આ કોર પેલે કોર ચારે કોર અત્યારે ચાલી રહ્યું છે કે 6 વર્ષની દીકરીએ દ્વારકાની દનવટ યાત્રા કરી. 6 વર્ષની દીકરીએ કરી દ્વારકાની દનવટ યાત્રા. ગુજરાતની અંદર અત્યારે આ એક જ ચાલી રહ્યું છે. પરંતુ મિત્રો, અત્યારે મોટામાં મોટો ચમત્કાર સામે આવ્યો છે કે આ દીકરી કોણ છે મિત્રો. હકીકત મિત્રો સામે આવ્યું છે. હવે મિત્રો, આ દીકરી હારે મિત્રો આ જગતનો બાપ કાળિયો ઠાકર છે. આજ દી લગી કોઈને નહોતી ખબર મિત્રો. આજે સૌથી મોટામાં મોટા મિત્રો ચમત્કારનો મિત્રો અત્યારે ખુલાસો થયો છે. એ મિત્રો હું તમને આ વિડીયોની અંદર જણાવવાનો છું. પણ મિત્રો, એ વિડીયો આપણે શરૂઆત કરીએ વિડીયોની એ પહેલાં મિત્રો, તમે આ વિડીયોને લાઈક ન કરો ને તો ચાલશે, પણ મારા આ વિડીયોની અંદર કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. અને મિત્રો, જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂંટી જવાનું. અને જય દ્વારકાધીશ લખવામાં 1 મિનિટનો પણ સમય નથી લાગતો. તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. અને મિત્રો, હવે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, આ જે 6 વર્ષની દીકરી છે એ અત્યારે અમદાવાદથી દ્વારકાની દનવટ યાત્રા કરી રહી છે. મિત્રો, તમે બધા જાણી જ રહ્યા છો. પરંતુ મિત્રો, અત્યારે સૌથી મોટા ચમત્કાર તો એ જ છે કે મિત્રો, આ જે 6 વર્ષની દીકરી છે ને એને મિત્રો તમે મોબાઈલ આપો ને તો મિત્રો આ દીકરી બહુ ખુશ નથી થતી. પરંતુ મિત્રો, આ દીકરીના હાથમાં દ્વારકાધીશનો ફોટો દો ને મિત્રો, તો આ દીકરી એટલી ખુશ થઈ જશે ને કે મિત્રો ના પૂછો વાત. મિત્રો, ખરેખર મિત્રો અત્યારે ઘણા બધા વિડીયો છે એ પણ અત્યારે વાયરલ થઈ રહ્યા છે. અને મિત્રો, તેમાં પણ મિત્રો આ દીકરીના હાથમાં કાં તો દ્વારકાધીશની મૂર્તિ હોય છે અને કાં તો આ દીકરીના હાથમાં દ્વારકાધીશનો ફોટો હોય છે. અને ઘણા બધા લોકો છે એ આ દીકરીને ગિફ્ટ આપી રહ્યા છે. અને ઘણા બધા લોકો છે એ ગિફ્ટમાં મિત્રો દ્વારકાધીશની મૂર્તિ અથવા દ્વારકાધીશનો ફોટો આપી રહ્યા છે. અને મિત્રો, ચમત્કાર તો સૌથી મોટો એ જ છે કે આ 6 વર્ષની દીકરી છે ને એ અત્યારે રેકોર્ડ બનાવવા જઈ રહી છે. કેમ કે આજ દી લગી મેં નથી સાંભળ્યું કે 6 વર્ષની દીકરી દ્વારકાની દનવટ યાત્રા કરી રહી છે. આવડી મોટી યાત્રા મિત્રો બીજા કોઈ ધામની મેં નથી સાંભળી, પણ આ દ્વારકાધીશની જે કરે છે ને એ અત્યારે સૌથી પહેલાં મેં સાંભળી કે 6 વર્ષની દીકરી જે દ્વારકાધીશની દનવટ યાત્રા કરી રહી છે. પરંતુ મિત્રો, બીજી આપણે વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો, આ વિડીયોને લાઈક ન કરો ને તો ચાલશે, પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. અને મિત્રો, બીજી આપણે વાત કરી સૌથી મોટામાં મોટી, તો આ દીકરીના નામે ઘણા બધા લોકો ફ્રોડ કરી રહ્યા છે. આ દીકરીની ઘણી બધી ફેક આઈડી બની ચૂકી છે. આ દીકરીના મમ્મીની પણ ઘણી બધી ફેક આઈડી બની ચૂકી છે. તો એ આઈડીમાંથી કોઈ બી લોકોને સ્કેનર મોકલવામાં આવે તો રૂપિયા માંગવામાં આવે તો કોઈએ રૂપિયો નાખવાનો નથી થતો. કેમ કે આ દીકરીના પપ્પા છે એ કહે જ છે કે મારે ઓનલાઈન 1 રૂપિયો જોતો નથી. એટલે મિત્રો, તમારે ફસાવાનું નથી. આ જે ઝાડ છે અત્યારે મિત્રો આ છે એ ખૂબ ચાલી રહ્યું છે. એટલે ઘણા બધા લોકો છે એ આ ઝાડમાં ફસાઈ જાય છે. એવા ભોળા બનતા નહીં અને કોઈ 1 રૂપિયો પણ નાખવાનો થતો નથી. અને મિત્રો, બીજી વાત કરું ને મોટામાં મોટી, તો આ દીકરી મિત્રો કયા સ્વરૂપે અત્યારે જઈ રહી છે મિત્રો એ કોઈને નથી ખબર. મળે આ દીકરી કોઈને તો આ દીકરીની સેવા જરૂરથી કરી લેજો. કેમ કે આ જગતનો બાપ જો કાળિયો ઠાકર હારે હશે, અને મિત્રો જો આ જગતના બાપ કાળિયા ઠાકરના રૂબરૂપ દર્શન થઈ ગયા ને તો ખરેખર મિત્રો તમારું બેડો પાર થઈ જવાનો છે. તો બને તો મિત્રો આ દીકરીની સેવા કરજો મળે તો. અને હવે મિત્રો, આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમને બધાઈને મારા તરફથી જય જય દ્વારકાધીશ.